વડતાલમાં સહજાનંદ સ્વામી પોડ્યા હતા. સળાપ દઈને ચાદર નાખી દીધી. નાજા માણેક વરણી માણકીને તાત્કાલિક હાજર કરો. દોડતા જઈને 2 ઘોડી લેતા. એટલે બીજી તું શેના માટે લાવ્યો? પ્લાંગ મારીને માણકી ઉપર સવાર થઈ ગયા. અરે મહારાજ હું આવું છું. તું મને પહોંચી નહીં શકે, પણ હું તમને રેઢા કેમ મેલી શકું? અવાય ત્યાં સુધી આવજે, બાકી પાછળ પછી માથાકૂટ કરતો નહીં. સડસડાટ માણેક વરણી માણકી ગઈ. વડતાલ બધી ફ્રંટી મારીને બહાર નીકળી. નાજા જોગે પાછળ માણકી ની પાછળ ઘોડી દબાવી, પણ પાદર આવતા 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 પાછળ ગઈ. હામ આમ 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 કરીને જેમ વિમાન ટેક ઓફ થઈ જાય, અવકાશમાં માણકી ગઈ. આમ મારા બાપ આગ્યા ગયા. અને હજી ઓલા પોટલા વાળી ઉપાડી ગાડામાં નાખવા માટે બળ કરે ત્યાં જ હમારો બોલ્યો, ખબરદાર! અને ચાંદ ભાવર ને ઓલા બધા જોવે ત્યાં તો એક એક ને વીણ્યો. હા બધા લુગડા ધોવે એમ. હા મારા બળા મારી નાખ્યા. અરે બાજરો મૂકી દે, તારા બાપ નો છે. ખંગટી ખવડાવી દીધી. મહારાજ હુકમ કર, મારો મારો. લઈને ભાગ્યા, પણ રસ્તો ચિંતા ખબર પડે નહીં. નાજો જોગો વડતાલ ને પાદરમાં આટા મારે છે. આ મારો પ્રભુ ગયો ક્યાં? એક બાજુ કાર્તિકી વડતાલ નો પૂનમ નો સમયો આવે. સહજાનંદ સ્વામી નું ચરિત્ર ન કહું ત્યાં સુધી મને અમીનો ઓડકાર નો આવે. આખા ગામના એ સૌજી મહેતા વડતાલમાં કાર્તિકી સમયો ભરાય. મન વારે વારે વર્ષે વર્ષે વાવડ મળે તડપે. કાર્તિકના સમયામાં જાઉં, મારા પ્રભુને મારે પરખવો, એને સુણવો, એના ચરણ સ્પર્શ કરવા, એ સાધુડાઓની સેવા કરવી, કથા સાંભળવી, એ મૂર્તિને આંખથી હૈયામાં ઉતારી દેવી. ઓહો, આ ખેતી કેમ જાઉં? એક માં વિધવા, હું એકનો એક મૂકી જાઉં, શું કરું? અને ત્યારે જ મોલાત મોસમ બરાબર હોય. એમાં આ વર્ષે ભાઈ બાજરો વાવેલો, આખા વર્ષની એની જે મૂડી ગણો ગરીબ બ્રાહ્મણની એ જ. અને એ વખતના બાજરા ઓજતનું પાણી પીને લીલી જાય ફૂટી ગયેલી, અને આખા ઊંટિયા ગરકાવ થઈ જાય તો કળાય નહીં એવા બાજરા એ વખતે થતા. આપણે જોયેલા છે તે દી તો કેવા થતા આપણે જોયેલા નહીં દેશી બાજરા. હવે તો હાઇબ્રિડ થઈ ગયો, હવે એમાં થઈ ગયું. સ્વાદે ક્યાં છે? બાજરાના રોટલો તમે ખાતા કપાસિયાનો ખોળ ખાતા એવું લાગે. આજે એવું છે. ઓલા લીલવણી બાજરા તમે જો ઊંટિયા ગરકાવ થઈ જાય એવા બાજરા, 2 હાથના મોટા મોટા ડુંડા, અને તસીને બાજરો ઠાકોરજી ભરેલો. એક ડુંડું પછાડો પાલી બાજરો ખડખડી હેઠે પડી જાય. આવો બાજરો ફેલાયેલો છે, પાક ઉપર આવી ગયો છે. એક બાજુ કાર્તિક નો સમય આવ્યો છે. હવે સૌજીને એમ થાય છે મારે કાર્તિક નો સમય આ વખતે તો જવું જ છે. માં, હા મારે વડતાલ. અરે બેટા તું જાય, મારા પ્રાણ મને ગમે, પણ આ બાજરો પાક્યો છે, હું ગઈઢી, આપણી આ જીવન મૂડી, અને બાજુમાં ભાવરનું આખું ગામ. બેટા તું વયો જાય ને, કાંઈ નહીં રેવાય. મને પ્રભુ નથી ગમતો એવું છે, પણ તું આ કઈક ઠેકાણે કરીને હરખું જાય તો સારું. હું કરવા રહું તો મારો કાર્તિકનો સમયો ન થાય, મારે જવું જ છે. માં રાજી રેજે, હરિનું બળ રાખ. આ જે છે ને, આપણે ક્યાંય જવું હોય, કથામાં જવું હોય, સત્સંગમાં જવું હોય, પૂજામાં જવું હોય. મેં એક હરિભગત હતા, એને પૂછ્યું, નામ તો ન દેવાય. મેં કીધું પૂજા કરું સાહેબ, પણ મોસમ હોય ત્યારે નથી થતી. મોસમ એટલે ખેડૂતને જે પાકનો લણણીનો રીપનો સમય આવે ને, હાર્વેસ્ટિંગ, ત્યારે મેં કીધું ખેડૂત ક્યારે ભાઈ ન હોય હાર્વેસ્ટિંગ? ઘઉં પછી બાજરે પછી આ કપાસ ને જીરું ને આંધ્યા, એ તો સ્વામી હાઈલે જ રાખે, પણ હવે હું કરવું પડે ને. એટલે આ પેલું આ છે, પેલું આ જે થવું હોય થાય, ઓછું પાકે તો ઓછું, ન થાય. એવું આપણામાં આપણે કેટલી તૈયારી કરીએ, ઓછું મળશે તો વ્યવહારમાં ઓછું ચાલશે, પણ મારે કથા વાર્તા સત્સંગ પૂજા પ્રાર્થના આપણે તો અવાય તો આવીએ છીએ. ના, આમાં હું ઘણાને ઓળખું છું, 70-60 કામ હોય પીડા મેલી આવે છે, સત્સંગમાં કથામાં આવે છે. બીજા ઘણા એવા હશે ભાઈ, સગવડતા હોય તો અવાય તો આવે, નહીતર ત્યાં સ્વામી કયું નવું કહી દેવાનું છે? નવું કઈ નથી દેતો, પણ તમારામાં જો સત્વગુણ ક્યારેક હશે ત્યારે ટીચકું લાગી ગયો તો તમને બાણ લાગી જશે, એ તમારી વાત છે. હા, નવું કઈ ન હોય.
પણ ક્યારેક તમને સાત્વિકતા છે ને આ અત્યારે આપણે વાત કરી એમાં કોઈને સેજ અસર ચિનગારી આવી જાય, જયારે દુઃખનો પ્રસંગ આવે ત્યારે યાદ આવી જાય કે પ્રભુ તમે વિના અમારું કોણ છે, એક છે હરિ એક છે, કામ થઈ જાય. હા, એ તો ચકમક લગાવે. અરે દિવાસળી કઈક ચોમાસા ટાણું હોય તો એ ખડકે નથી પ્રગટતી. આમ લાગે 2-3 વાર કરો લાગી જાય છે. તો પછી બંધાણી હોય પાછી માચીસ ન હોય તો પછી દિવાસળીઓ રાખી હોય હંગરી, પછી પથ્થર હારે આમ કરે 2-3 વાર આમ કરે લાગી જાય ને. એમ ક્યારેક સત્વગુણ હોય ત્યારે બાણ લાગી જાય. એટલે ભાઈ આ છે બધું, પણ એ આઘું કરીને કરવું બહુ હરિબળ હોય તો માં હરિનું બળ રાખો, મને જવા દે, જાઓ માં જાઓ. સૌજી મહેતા તો ઉપડી ગયા વડતાલ. આ રેડ ઉપર ભાવરનું ગામ, ચાંદ ભાવર આગેવાન, આમદ ખાન ને મામદ ખાન બધા મુસ્લિમો. નજર હોય કોઈ દેખાતો નથી. વાવડ મેળા કી તો ગયો. આને ચાંદ ભાવર અને બીજા 14-15 જણા એ મુસલમાન ને બધા ભેવાળ થઈ ગાડા, બળદ ગાડા, આ બધું કાપડા ને બધું કપડ ને બધું બાંધવાનું હથિયાર હજાર લઈને બાજરામાં પહોંચી ગયા. બધા ડુંડા વાદી વાદી ઢગલો કરી મોટા મોટા ચોફાળ આવે, ખબર બહુ મોટા ચોફાળ હોય, ગામડામાં ચોફાળ કે કાપડનો મોટો ટુકડો, એમાં ડુંડા નાખ્યા. આખું ખેતર ભાઈ 14-15 જણા રે ઉતરી પડે રહેતા હશે, બળદગાડા લઈને આવ્યા. એ બધા ડુંડા બાંધ્યા, બાજરા બાંધ્યા, પોટલા વાળ્યા મોટા. એ વાળ્યા 4:30 વાગ્યાનો સમય છે. વડતાલમાં સહજાનંદ સ્વામી પોડ્યા હતા પલંગ ઉપર, સળાપ દઈને ચાદર નાખી દીધી. નાજા જગ્યા બાજુમાં જાગતા હતા. મારા પ્રભુની ઊંઘમાં કોઈ ખલેલ ન કરે. ભક્તિ તો જુઓ, મારા પ્રભુને કોઈ ઊંઘમાં ખલેલ ન કરે. નાજા જાગતા, હા મહારાજ માણેક વર્ણી માણકીને તાત્કાલિક હાજર કરો. અરે મહારાજ પણ હા જાઓ. દોડતા જઈને 2 ઘોડી લેતા આવ્યા. એટલે બીજી તું શેના માટે લાવ્યો? અરે મારા પણ મોજડીની રેવા દે તું. આલે આ ચાદર નાખી દીધી, છલાંગ મારીને માણકી ઉપર સવાર થઈ ગયા. અરે મહારાજ હું આવું છું, તું મને પહોંચી નહીં શકે, પણ હું તમને રેઢા કેમ મેલી શકું? અવાય ત્યાં સુધી આવજે, બાકી પાછળ પછી માથાકૂટ કરતો નહીં. સડસડાટ માણક વર્ણી માણકી ગઈ. વડતાલ બધી ફ્રંકી મારીને બહાર નીકળી. નાજા જોગે પાછળ માણકીની પાછળ ઘોડી દબાવી, પણ પાદર આવતા 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 આવતાની પાછળ ગઈ. હા કરીને જેમ વિમાન ટેક ઓફ થઈ જાય, અવકાશમાં માણકી ગઈ. ફલ પર રમવા મળે. આમ મારા બાપ આગ્યા ગયા. નાજો ઉભો રહી ગયો, પલકારામાં નીકળી ગયા. ત્યાં તો રસ્તામાં સંકલ્પથી સૃષ્ટિ કરનારો આ પ્રભુ, એને શું છે, અવકાશમાં 15 પાર્ષદો પેદા કર્યા. હાથમાં હથિયાર બંધ, 1.5 હાથના ભાલા, ભયંકર મોટા લઠ્ઠા બાંબુ જેવા, એવા 15 પાર્ષદો પેદા કર્યા. અને હજી ઓલા પોટલા વાળી ઉપાડી ગાડામાં નાખવા માટે બળ કરે ત્યાં જ હમારો બોલ્યો, ખબરદાર. અને ચાંદ ભાવર ને ઓલા બધા જોવે ત્યાં તો એક ને વીણો. હા બધા લુગડા ધોવે એમ, હા મારા પડા મારી નાખ્યા. અરે બાજરો મૂકી દે, તારા બાપ નો છે. ખંગટી ખવડાવી દીધી. મહારાજ હુકમ કર, મારો મારો. મારા સૌજીના એક કણ તમારાથી અડાય નહીં. ભૂટીને ભાગ્યા. બળદગાડા ભગવાન દયાળુ લેવા જવા દીધા, લઈને ભાગ્યા, પણ રસ્તો ચિંતા ખબર પડે નહીં. લુગણા સહિત બાજરાના એમનમ રહી ગયા, પોટલા એમનમ બાંધેલા પડ્યા. ચાંદ ભાવર ને આમદુન મામદુન બધા ગયા બમકારી. નાજો જોગો વડતાલ ને પાદરમાં આટા મારે છે. આ મારો પ્રભુ ગયો ક્યાં? અવકાશ પાવેલી. આહા શું લીલા! અહીંયા મહારાજ 15 પાર્ષદો સાથે સૌજી મહેતાના ખેતરમાં આટા મારે છે. હજી આ લણેલો કોઈ લઈ ન જાય. આ તો બધી પ્રજા રાંક કહેવાય, પાછી આવે, કોઈલા બી અહીંયા લઈ જાય. વિચાર કરો, સૂર્યોદય થયો છે ત્યાં સુધી સહજાનંદ સ્વામી 15 પાર્ષદો રહીને અને સૌજી મહેતાના ખેતરમાં એની રખેવાળી કરે છે બાજરાની. ડોશીમાં હવાને રાતને ઉઠતા ઉઠતા એને એમ હતું કે છોકરો આમ ગયો છે, હું થોડા મજૂર કરું અને બાજરો લણીને ઘર ભેગો તો કરું. અને મજૂર કરેલા રાતે માડી કઈ આવેલા એ બધાને લઈ સવારમાં કઈ શિરામણી કરાવી અને એ બધા મજૂરોને લઈને વાડીએ આવ્યા. વાડીએ જે આવે
સાફ બાજરો દેખાય ને આમાં તમે ડુંડા કપાયેલો. અને માજીએ જોયું, ઘરડી માજી બેસી ઢગલો થઈ ગયા, પોકે પોકે રડવા માંડી. એટલે મજૂરે કે માડી હા કયું? માડી ચિંતા ન કરતા, અમે મજૂરી નહીં લઈએ, હવે ધીરજ રાખો, જે થયું થવાનું તો થઈ ગયું છે. માડી પણ મારું તો જિંદગી નું ગયું. માડી એમાં મહારાજ માણકી લઈને આવ્યો ફરતા. અરે મહારાજ તમે માં એ કેવો માકારો કરતા છે માં? હા, પોતાના ખેસથી માજીના આંસુ લૂછ્યા. હા માજી રડાય નહીં, હું બેઠો હોય ત્યાં સુધી તમારે રડવાના આંસુ તમને ન શોભે. પણ મારા વાલા સાફ થયું. માં સાફ નથી થયું, મેં તો ચૌટાઓ પાસે કામ કરાયું છે. હે હા પીડ્યો બાજરો, હે તારે મોટા પોટલા વાળેલા. હા માજી આ બધું વાઢી ગયા તા, પણ તમે પ્રભુ વળતા મને આવતા શી વાર છે. આ બધો બાજરો એમને પડ્યો છે. હાલો ગાડામાં ભરાવી મજૂરો પાસે લઈ ફળિયામાં નખાવી દો, ત્યાર પછી જ હું અહીંથી જઈશ. એ બધો બાજરો મજૂરો લઈ ગયા. મહારાજે માણકીને ફંક્તિ મારી અને એડી અડાડી પલકારામાં વડતાલના પાદરમાં સહજાનંદ સ્વામી પહોંચ્યા. મજાની વાત તો એ છે ભાઈ, આ વાતને 1 વર્ષ થઈ ગયું. તાળો મળે ની નાજા જોગ્યા ને આ મનમાં રાખે છે, તેથી રાતે ગયા ક્યાં પૂછાય નહીં. એમાં બધા પાર્ષદો નાજા જોગ્યા બધા છે. મહારાજ આખા આવે છે, આખા પીપળાના માણેકવર્ણી માણકી ઉપર વિરાજમાન છે. સાથે આ બધા નાજા જોગ્યા બધા પાર્ષદો છે. ચાંદ ભાવરના ગામ પાદરથી જ નીકળ્યા અને ઘોડાઓને પાણી પીવડાવવા માટે, પાદર જે હોય ને અવેડા કુવા, એ જ પાણી પીવા માટે ઘોડા ઉભા રાખ્યા. એ વખતે પાદરમાં ઓલે ચાંદ ભાવર, આમદુ મામદુ એ બધા બેઠેલા. ચાંદ ભાવર જોઈને કે મામદુ હા આ ઓલા રાયતુ વાળા નથી? મીઠાશ એમાં છે, રાયતી આવ્યા તા આ રાયતુ વાળા નથી લાગતા? આને મહારાજે માણકી ફેરવી, રાયતુ વાળો એ હું રાયતુ વાળો પોતે. અરે પ્રભુ તમે આ સૌજી મહેતા જેના નામની માળા જપે છે એ હું ભગવાન સ્વામિનારાયણ હું પોતે. ચાંદ ભાવર તું આવ્યો તો ને ત્યાં લેવા, લઈ લીધો બાજરો? ચાંદ ભાવર આવીને મહારાજને પગમાં પડ્યા. આપ તો પ્રભુ છો, પર્વદિગાર છો, ગુના માફ કરજો, પણ મહારાજ બાજરો અમારી પાસે વઢાવ્યો. પ્રભુ હાવ ગાય જેવો થઈ ગયો. પ્રભુ બાજરો વઢાવ્યો એનો તો વાંધો નહીં, પણ અમારા લુગડાઈ રાખ્યા એ તો પાછા દ્યો. મહારાજ કે જો બ્રાહ્મણ ને દઈ દીધા, હવે મંગાઈ નહીં, એ હવે કૃષ્ણાર્પણ કરી નાખ્યા. ચાંદ ભાવર કાળા કામ ક્યાં સુધી કરવા છે મહારાજ? જે દીદી તમે ભાઠા મારી ગયા છો ને, આ બહુ સ્વીકાર કરે છે. તમે સમજો ભગવાનનો માર ક્યાંથી? પ્રભુ તમે જે દીના ભાઠા મારી ગયા છો ને, ચોરી કરવા જાય છે, થતી નથી, હાથ હાલતા નથી, લેવાઈ જાય પાછું મુકાઈ જાય છે. આવું કેમ થાય છે? રામ બાણ વાગ્યા હોય તે બાબર તો હવે ચોરી નહીં કરીશ. બસ પ્રભુ મારો ઉદ્ધાર થાય એવું કર. ચોરી તો કરી શકવાનું નથી, મારા તને ભાઠા લાગ્યા છે, નહીં થાય તો બીજું શું કરું? વ્યસન મૂકી દે, જા તારું કલ્યાણ. આવો સસ્તું કલ્યાણ દેનારો ભગવાન, વ્યસન મૂકી દે, અમે તારું કલ્યાણ કરશું. ચાંદ ભાવર ને આમદુ મામદુ પગમાં પડ્યા, વ્યસનનો ત્યાગ કર્યો અને માણેક વર્ણી માણકીને રમાડતા રમાડતા સહજાનંદ સ્વામી આખામાં સૌજી મહેતાને પલંગે આવીને બિરાજમાન થઈ ગયા. આ સહજાનંદ સ્વામી આપણો બાપ છે, આપણો એ સર્વસ્વ છે. હરિનું બળ રાખવાનું આ ફળ છે. બીજાનું આપણે કોનું બળ રાખીએ ભાઈ? કોનું રાખીએ?